શું પ્રશ્નો હતા આજે તમારા એસબીઆઈમાં? આજે આપણે અગાઉ 2020ની સાલથી અલગ એસએમઈ બ્રાન્ચની માગણી કરતા હતા એસબીઆઈમાં. એટલે આજે એજીએમ સાહેબ અહીંયા આવ્યા હતા થાનગઢ, એટલે પાંચાળ સિરામિક એસોસિએશન વતી અમે મળવા આવ્યા હતા. પણ સાહેબનું કહેવું એ છે કે બ્રાન્ચ થવાની શક્યતા ઓછી. એટલે હવે જોઈએ છીએ આગળ શું કરવું. અને સાહેબને લેટર આપ્યો છે છતાંય બ્રાન્ચ કરવા માટેનો થાય તો આપણે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગમાં થોડોક ગ્રોથ આવે. આપણે પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ વતી અમે રજૂઆત કરી હતી કે થાનગઢમાં 300 જેટલા સિરામિક ઉદ્યોગ છે, છતાં પણ થાનગઢમાં એક એસએમઈ બ્રાન્ચ નથી. તો ઉદ્યોગકારોને પોતાના ડે ટુ ડે બિઝનેસ માટે જે બેન્કિંગ સુવિધા જોઈએ એ સુવિધામાં ઘણી બધી તકલીફ પડે છે. એ બાબતે આપણે પહેલાં બી રજૂઆત કરેલી હતી. 14/6/2024ના રોજ એજીએમ સાહેબ ડીજીએમ સાહેબે આવીને અહીંયા ટ્રસ્ટ જે આપણે એસોસિએશનનું બિલ્ડિંગ છે ત્યાં મિટિંગ કરેલી અને ત્યારે કીધેલું કે અમે 3-4 મહિનામાં કરશું શરૂઆત. પણ એનું આજે 6-9 મહિના જેવું થયું, 6-7 મહિના ઉપર થઈ ગયા પણ નથી. તો સાહેબે અત્યારે હવે એ ના પાડે છે કે એસએમઈ બ્રાન્ચ થાય એવું લાગતું નથી અને આગળ એવું કહે છે કે ભાઈ હવે ડીઆઈસીમાં તમે સંપર્ક કરો, એના થ્રુ રજૂઆત કરીને જો થાય તો ટ્રાય કરીએ એમ. કારણ કે આના હિસાબે શું થાય છે કે લોનની ફાઇલ ઝડપી ચાલતી નથી અને સુરેન્દ્રનગરથી લોન સેન્કશન થાય છે. હમણાં જ એક ભાઈની લોનમાં 6 થી 8 મહિના થઈ ગયા છે. એટલે એ રીતે લોનમાં ડીલે થાય છે.